ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે એટલો ભક્તોનો ઘસારો પણ ક્યાંક જોવા મળી રહ્યો છે અને ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે, બહાલાના વધામણા કરવા માટે પહોંચી રહ્યા છે। તો રથયાત્રાની તમામ તૈયારીઓ ચાલી રહી હતી। ખાસ કરીને ટ્રકોને પણ શણગારવામાં આવ્યા છે, અલગ અલગ ટ્રેપલો દર્શાવવામાં આવ્યા છે, અલગ અલગ થીમ ઉપર ટ્રકો જોવા મળી રહ્યા છે, સાથે ગજરાજો પણ છે, ભજન મંડળીઓ પણ છે। આખું અમદાવાદ ભક્તિના રંગમાં રંગાયું છે। આ દ્રશ્યો ડ્રોન વિડીયો જે અમે આપને બતાવી રહ્યા છે, અમદાવાદના આ દ્રશ્યો છે। તો ભગવાન જગતનો નાથ રથમાં બિરાજમાન થઈને જ્યારે ભક્તોને દર્શન આપવા માટે જાય છે ત્યારે ભક્તો પણ અતિ ઉત્સાહિત છે। ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હૈયે હૈયું દળાય એટલી બધી ભીડ જોવા મળી રહી છે। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કિશન મહારાજ। જે કિશન મહારાજ, રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે, ભક્તોનો ઘસારો છે, શું કહેશો? સૌ દર્શક મિત્રોને જય જગન્નાથ, જય જગન્નાથ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। બેન, આપે જણાવ્યું એ પ્રમાણે લાખોની સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા, ભગવાન જગન્નાથની એક ઝલક મેળવવા તૂટી પડ્યા છે। ક્યારે એમનો સમય આવે, ક્યારે એમનો વારો આવે ને ક્યારે એમને રથ ખેંચવા મળે અને ક્યારે એમના દુઃખમાંથી, દર્દોમાંથી, ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે તે માટે રાહ જોઈ રહ્યા છે। દરેક લોકો તત્પર છે, આતુર છે ને માત્ર આપણા એક સમાજ નહીં, દરેક સમાજના લોકો આ જગન્નાથ ભગવાનને ખૂબ માને છે। દરેક લોકોને રથ ખેંચવો છે, દરેક લોકોને આ કર્મ પીડામાંથી મુક્ત થવું છે અને માટે થઈને ના જાતિ, ના જ્ઞાતિ, ના કોઈ સમાજ, બસ માત્ર ભગવાન જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। આમ તો ભગવાન જગન્નાથની આપણે શું વાત કરીએ, કદાચ સમય પણ ઓછો પડે, દિવસ પણ ઓછો પડે। એવું કહેવાય છે કે હરિવંશ પુરાણમાં, પદ્મ પુરાણમાં કે જે પ્રમાણે તે વર્ણન કરેલું છે, તેમાં બેન સુભદ્રાએ તેમને પિયર પધાર્યા ત્યારે તેમણે બંને ભાઈ શ્રી કૃષ્ણ અને ભગવાન બલરામને સમક્ષ જોડે લઈને નગર યાત્રા કરવાનો વિચાર કર્યો। આ ખુશીમાં રથયાત્રાનો ઉત્સવ મનાવવાનો શરૂ થયો, કારણ કે એવું કહેવાય છે કે સ્વયં બાલભદ્ર ભગવાનજી, ભગવાન જગન્નાથજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને બેન સુભદ્રા દેવીજી નગરચર્યાએ નીકળ્યા હતા અષાઢી સુદ બીજના દિવસે, અને ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે। સૌથી જૂનું જે તહેવાર કહેવાય તેમાંનો એક આ જગન્નાથજીનો રથયાત્રાનો તહેવાર છે। આમ તો એનો ક્યાંય ઉલ્લેખ નથી કે કેટલા વર્ષો જૂની છે, પણ ખૂબ સદીઓ જૂની આ રથયાત્રા નીકળી છે અને તેના આપણને અવશેષો પણ મળેલા છે। વાત કરીએ તો સૌથી સારી રથયાત્રા ક્યાં થાય, સૌથી સરસ રથયાત્રા જગન્નાથપુરી ઓડિશામાં જે પુરી મંદિર છે જગન્નાથજીનું, ત્યાં થાય છે। અને તમે જો તો બીજા રાજ્યોમાં પણ આ પ્રકારની રથયાત્રા નીકળે છે। સૌ પહેલા તો આપણે વાત કરીએ ઓડિશાના જગન્નાથજીની, જગન્નાથપુરીની, ત્યારબાદ બીજી જે આવે છે તે આપણા ગુજરાતના અમદાવાદની છે, ત્યારબાદ તમિલનાડુમાં પણ નીકળે છે, અને તમે જોવા જાઓ તો પછી કેરળમાં પણ આ પ્રસંગ મનાવવામાં આવે છે, પણ થોડો અલગ છે। ત્યાં ભગવાન જગન્નાથજીનો નહીં પણ શિવ પાર્વતીજીની યાત્રા કાઢવામાં આવે છે, અને આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ આ યાત્રા કાઢવામાં આવે છે। એમાં ઘણા જે તે સમયે લોકોએ બહુ પ્રયત્ન કર્યા તેને અટકાવવાના, પણ હાલમાં એક કાર્યરત છે, ચાલે છે। નેપાળની અંદર આ રથયાત્રા થોડીક અલગ છે। ત્યાં ભગવાન કૃષ્ણના સુપુત્રીની શોભાયાત્રા નીકળે છે। એટલે કહેવાય ને કે દિવસ એ છે, પ્રસંગ અલગ અલગ છે। અષાઢી સુદ બીજ, સુંદર મજાનો દિવસ,
આમ જોવા જાવ તો જ્યોતિષના તમે અત્યારે જોવા જાવ તો સૂર્ય અત્યારે હવે મિથુનમાંથી કર્કમાં પ્રવેશ છે, એટલે કે ચંદ્ર રાશિમાં દક્ષિણ તરફ આયણ થશે. અને જ્યારે સૂર્ય દક્ષિણ તરફ આયણ થાય એટલે રથ અમી છાંટાની શરૂઆત થાય ને આપણે રથયાત્રા પર અમી છાંટાની આશા રાખીએ છીએ. એટલે જ્યોતિષનો સમન્વય તમે સમજો કે દરેક આપણા વાર તહેવારની સાથે હોય છે જ. તમે જુઓ કે આજે સૂર્ય દક્ષિણ તરફ આયણ થશે, સૂર્ય બદલાશે, અમી છાંટા વર્ષા. હવે ખરેખર આજથી આમ જોવા જાવ તો વરસાદ ઋતુ ચાલુ થાય. આપણા પૌરાણિક કથાઓ અનુસાર અષાઢી સુદ બીજ પછીની વર્ષા ઋતુ હોય. હવે ઘણા લોકો એવું બી કહે છે કે મહારાજ આપણી આ રથયાત્રા આમાં 3 રથ કેમ? તો 3 રથ એટલા માટે કે એક ભગવાન શ્રી જગન્નાથજીનો જે સૌથી મોટો રથ છે, ત્યારબાદ બલભદ્રજીનો, જે ભગવાન જગન્નાથજીનો જે રથ છે 16 ફૂટ જેટલો છે, ભગવાન બલરામજીનો છે જે 14 ફૂટ જેટલો છે, અને ત્યારબાદ આપણે સુભદ્રા દેવીજીનો આવે છે જે 12 ફૂટ જેટલો છે. અને ગલીએ ગલીએ, નગરે નગરે આ રથયાત્રા નીકળે છે. માત્ર ભારત વર્ષ પૂરતી આ રથયાત્રા નથી સાહેબ. આ તહેવાર છે ને વિશ્વ વ્યાપક તહેવાર છે. ઇટ ઇઝ અ ગ્લોબલ ફેસ્ટિવલ. એવું કહેવાય છે કે દરેક દેશોમાં, દરેક દેશોના રાજ્યોમાં અને દરેક રાજ્યોની દરેક સિટીમાં આ રથયાત્રા ઉજવવામાં આવે છે. જેમ કે લંડન, ન્યુયોર્ક, મેક્સિકો, ઘણા જ્યાં ભગવાન કૃષ્ણના મંદિર છે, જ્યાં ભગવાન બલરામજીના મંદિર છે, ઇસ્કોનના મંદિર છે, તેવા દરેક લોકો ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢે છે. અત્યારે હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં પણ આનું જોર વધેલું છે. ઘણા વર્ષોથી જેમ કે ભાવનગર, રાજકોટમાં પણ ભવ્યમાં ભવ્ય યાત્રા થાય છે. અને જેમ અમદાવાદમાં ને પુરીમાં થાય છે તેવી જ રંગે ચંગે સરસ મજાની યાત્રા ભાવનગરમાં પણ જોવા મળે છે. તો બહુ સુંદર મજાની આ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ધીરે ધીરે દરેક શહેરોમાં આ ગ્લોબલ લેવલે કેમનું સારો વિકાસ થાય તે માટે પણ એ લોકો પ્રયત્ન કરે છે. બધાને આ દિવસે મગ અને જાંબુનો પ્રસાદ આપવામાં આવે છે. એટલે ઘણા લોકો કહે છે કે મગ અને જાંબુ જ કેમ? તો તેમાં પણ કહેવાય ને કે કથા રહેલી છે કે ભાઈ આ દિવસે ખાલી ભગવાનને જાંબુ અને મગ કેમ ચડાવવામાં આવે છે? તો એમાં એવું છે કે આપણા પુરાણોમાં લખ્યું હતું કે જ્યારે આ રથયાત્રા નીકળવાની હતી ત્યારે છે ને ભગવાનને આંખોમાં તકલીફ થઈ હતી અને આંખોનો રોગ લાગ્યો હતો. તો આપણને બધાને બી ખબર છે કે જો જ્યારે આંખોનો રોગ લાગ્યો હોય તેના માટે જાંબુ અને મગ સૌથી સારા હોય છે, સૌથી સરસ કહેવામાં આવે છે, ગુણકારી તત્વ કહેવામાં આવે છે. તો આપણે આ દિવસે ભગવાનને ભોગ એટલા માટે ચડાયા છે કે જે તે સમયમાં જ્યારે રથયાત્રા નીકળવાની હતી ત્યારે ભગવાનને ખુદને સારું નહોતું અને એના માટે થઈને એમને મગ અને જાંબુનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો અને એમને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તેથી રથયાત્રામાં મગ અને જાંબુ ધરાવાય છે. આનું વૈજ્ઞાનિક કારણ એક એ પણ છે કે આપણો ધર્મ છે ને વિજ્ઞાન સાથે જોડાયેલો છે. સનાતન ધર્મ ઇટ ઇઝ નોટ ઓનલી અ ધર્મ, ઇટ ઇઝ અ સાયન્ટિફિક બુક, સાયન્સ બુક. એ એક વિજ્ઞાનની ચોપડી છે જેને આપણે ધર્મની ચોપડી કહીએ છીએ. તો એનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે ચોમાસાનો આરંભનો સમય હોય ભાઈ, અષાઢી બીજ એટલે મેં કીધું ને વર્ષા ઋતુ શરૂ થાય અને આ સમય દરમિયાન આંખોને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે. તમે અત્યારે જુઓ તો બહાર નાની નાની મસીઓ જીવાતો દેખાતી હશે અને એના કારણે થઈને આપણને આંખનો ચેપ ના લાગે. આંખની અંદર કોઈ નાના મોટા બેક્ટેરિયા જો આપણા જતા રહેતા હોય અથવા તો આંખોમાં કોઈ નાની મોટી મસી ઉડી જતી હોય તો આ જાંબુ અને મગ ખાવાથી તે આંખોના નેત્ર રોગની બીમારી નથી આવતી. પ્રાચીન સમયમાં પણ આ રોગ અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે
એવું રથયાત્રાના આધારે કહી શકીએ કે આપણું વિજ્ઞાન અને ધર્મ, તહેવાર અને વિજ્ઞાન, જેમ કે દિવાળી આવે એટલે આપણે દીપક કરીએ છીએ, તો એનું પણ સાયન્ટિફિક રીઝન છે કે ભાઈ જ્યારે નવરાત્રી પતે અને ત્યારબાદ જે નાના મોટા બેક્ટેરિયા ફરે અને એના દીપક પ્રજ્વલાથી એ બેક્ટેરિયાનો નાશ થાય છે, એમ આપણે આ રથયાત્રામાં પણ મગ અને જાંબુ ખાવાથી શરીરમાં અત્યારે જુઓ તો આપણને સુસ્તી રહેલી હોય છે, કામ કરવાની ઈચ્છા નથી થતી, બગાસા આવે છે, આંખો બંધ રહે છે, આવું બધું રહે છે. આવું રહે છે ને કેમ? કારણ કે અત્યારે વાતાવરણ આવું છે. એટલા માટે તમારે લોકોએ પણ મગ અને જાંબુનું સેવન કરવાનું, જેથી તમારું શરીર સ્ફૂર્તિમય રહે, આંખોને સુસ્તી ના આવે, આંખો જલ્દીથી બંધ ના થાય. એટલા માટે આપણે આપણું ધર્મ દરેક નાની નાની સાયન્ટિફિક વસ્તુઓથી સંકળાયેલું છે. અને વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓને ખબર હતી કે જો ભાઈ આવું હોય તો આ વસ્તુ કરવાથી લાભ થાય. એટલે કે રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે. સાધારણ રીતે આપતા પ્રસાદ કરતા અલગ અને વિશિષ્ટ હોય છે. આયુર્વેદ મુજબ મગ અને જાંબુ સૌથી હાઈએસ્ટ પ્રોટીન અને વિટામિન પૂરા પાડે છે. શરીરની આપણી પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. અને જાંબુ એટલા માટે કે શરીરમાં જો કોઈ પણ કળતર હોય, નાની મોટી સમસ્યા હોય તો એ જાંબુ દૂર કરે છે. માટે જાંબુ ખાવાનું રાખો. રક્ત શુદ્ધિ માટે ખૂબ ગુણકારી છે. બરાબર છે? તમને લોકોને પણ આજે જાંબુ ખાવાની ખાસ આગ્રહ છે, વિનંતી છે. ભગવાન જગન્નાથના પ્રસાદ રૂપે જય જગન્નાથ કરીને મગ અને જાંબુ ખાજો. આ વાત કરીએ આપણે પ્રસાદની. પ્રસાદ એટલે શું? પ્રભુના સાક્ષાત દર્શન. એટલે જો આજે તમને કોઈ પ્રસાદ આપે તો એવું સમજવાનું કે આ પ્રભુએ તમને ભેટ આપી છે, પ્રભુએ તમને સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે, પ્રભુ તમને ઈશ્વરીય એક સંકેત આપ્યો છે. તો પુરી મંદિર સાથે સંકળાયેલા રસપ્રદ ઘટનાઓની વાત કરીએ છીએ આપણે. પુરી સાથે ભગવાન જય જગન્નાથની વાતો કરતા કરતા દિવસ સુંદર મજાનો આપણે કાઢીએ. ધર્મરાજા આપણા હંમેશા પવનની વિપરીત દિશામાં ચાલે છે. કદાચ તમને ઇતિહાસ ખબર હોય તો જગન્નાથ પુરીના જે આપણે જગન્નાથ મંદિરનો ધ્વજ છે, જે બાજુ પવન છે તેની વિપરીત દિશામાં એ ધજા આપણી લહેરાય છે. અને એનું પણ એક કારણ છે કે ધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. પુરીના કોઈ પણ ક્ષેત્રમાંથી મંદિર ઉપર સુદર્શન ચક્ર જોઈ શકાય છે. સામાન્ય રીતે હવા સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ હવા જાય, પરંતુ જગન્નાથપુરીમાં આ ઘટના તદ્દન વિપરીત છે. ક્યારે એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઉડતું જોવા મળ્યું નથી. મુખ્ય શિખર ગુંજબની છાયા દિવસે એક પણ દિશામાં જોઈ શકાતી નથી. તમે વિચારો કે આ એક કલાકૃતિ આપણા વૈજ્ઞાનિક આર્કોલોજીકલમાં એક મિરેકલ છે. જેમ કે તમે જો તો સૂર્ય દક્ષિણ તરફ આયન થાય એટલે આપણે જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે કે ભાઈ મહાકાલનું, તો ત્યાં પડછાયો પડતો નથી. તેવી જ રીતે જગન્નાથપુરી ઉપર કોઈ પણ પક્ષી ઉડતું જોવા નથી મળતું. જેની ધજા છે તે વિપરીત દશામાં ચાલે છે. અને જો કોઈ એ નગર ઉપર સંકટ આવવાનું હોય અથવા તો એ ભૂમિ ઉપર સંકટ આવવાનું હોય તો એ ધજા પહેલેથી જ સંકેત આપી દે છે. તો આ એક ભગવાન જગન્નાથની બહુ મોટી ચમત્કારી પાવન ભૂમિ છે. અને માટે જ આપણા શાસ્ત્રોમાં, વેદોમાં તેનું વર્ણન છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકા, વતી ચૈવ, સપ્તિકા, મુક્તિદાયિકા. પુરી દ્વારકા જે જગન્નાથ પુરી છે, તેની મોક્ષ ભૂમિ ઉપર તમે પગ મૂકો, તેના મોક્ષ ભૂમિના મંદિર ઉપર તમે દર્શન કરો તો પણ તમારા આ પીડિત કર્મો છે તેમાંથી છુટકારો મળે છે. અને આ દિવસે મહાપ્રસાદ
બહુ મોટા વિશાળ જનમેદની સંખ્યાઓમાં લોકો લેવા આવે છે, છતાં પણ કોઈ દિવસ મહાપ્રસાદ ખૂટ્યો નથી. આ એક ચમત્કારથી વિશેષ કશું જ ના હોઈ શકે. આ એક ચમત્કારથી વિશેષ આની કોઈ વ્યાખ્યા ના હોઈ શકે. આ ભગવાન સ્વયં કૃષ્ણની હાજરીનું એક પ્રતીક છે કે ગમે તેટલા લોકો આયા, ગમે તેટલા લોકો જમીને ગયા, પણ ભગવાને અન્નના દાણાને પણ ખૂટવા દીધું નથી. તો આ એક બહુ મોટો ચમત્કાર કહેવાય. ને માત્ર જગન્નાથપુરી નહીં, એ ગુજરાતનું અમદાવાદ હોય, ભાવનગર હોય કે દેશ વિદેશનું કોઈ શહેર હોય, ભગવાન કૃષ્ણના આશીર્વાદ ત્યાં પહોંચે છે અને લોકો સુખી સુખીથી, ખુશી ખુશીથી પ્રસાદનું ભોજન કરે છે, ને છતાં પણ પ્રસાદ ક્યાંય ખૂટતો નથી. આપણા મંદિરોની વાત કરીએ, કલાકૃતિની વાત કરીએ, તો આ જગન્નાથપુરીનું જે મંદિર છે તે આપણા માટે પૌરાણિક મંદિર છે. સૌથી જૂનામાં જૂનું જે મંદિર કહેવાતું હોય, વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ટેમ્પલ ઇન ઇન્ડિયા, તેમાં આ જગન્નાથપુરીજીનું મંદિર આવે છે. તેની જે બાહ્ય રેખા છે, રૂપરેખા છે, તે વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવી છે. એટલે આપણને એ સમય થાય કે આપણા એ ટાઈમમાં પણ આટલા સરસ આર્કિટેક્ટ્સ હશે, આટલા સારા જાણકાર હશે કે જે આટલું સુંદર મજાનું મંદિર બનાવી શકે, આટલું મોટું મંદિર બનાવી શકે. અને એની તરંગો કેવી હશે કે જો હાલમાં પણ એક કોઈ પક્ષી ત્યાં નથી ઉડી શકતું, ધજા તેના કરતા વિપરીત દિશામાં ચાલે છે, જેનું કોઈ સાયન્ટિફિક રીઝન નથી, સાયન્ટિફિક એવિડન્સ નથી કે આવું કેમ થાય છે. માત્ર ઈશ્વરીય કૃપા, માત્ર ઈશ્વરીય શક્તિના કારણે જ આ શક્ય છે. બોલો જય જગન્નાથ, બોલો જય જગન્નાથ. માટે થઈને આપણે આ ભગવાન કૃષ્ણની લીલા અપરંપાર છે. ઘણા લોકો હાલમાં પણ સ્તબ્ધ છે કે આ જગન્નાથપુરીનું જે મંદિર છે કેવી રીતે બન્યું હશે, ક્યારે બન્યું હશે ને કેમનું બન્યું હશે. હાલનું વિજ્ઞાન પણ કોઈ વ્યાખ્યા આપી નથી શકતું. માટે થઈને આપણે ભગવાન કૃષ્ણની હંમેશા સેવા કરવી જોઈએ. આજના 149મી રથયાત્રા ઉપર તમને માત્ર એટલું કહેવા માંગુ છું કે જો તમે પણ ભગવાન કૃષ્ણના દર્શન નથી કર્યા, જગન્નાથજીના દર્શન નથી કર્યા, તો ચોક્કસથી આજે અનેરો લાવો લેજો. અચૂકથી ભગવાન કૃષ્ણના દર્શન કરજો, ભગવાન જગન્નાથજીના દર્શન કરજો, બલભદ્રજીના દર્શન કરજો, માં સુભદ્રા દેવીજીના દર્શન કરજો. સત્સંગમાં તમે ઢળજો. સત્સંગ કરવાથી છે ને મન શુદ્ધ થાય છે, બગડેલું મન શુદ્ધ થાય. રોજ નિયમથી સત્સંગ કરો અને રોજ નિયમથી સત્સંગ કરો. છેલ્લે કઈ ના થઈ શકે તો શ્રી કૃષ્ણ શરણમ મમ ની એક માળા કરો અને જય જગન્નાથ બોલો. બોલો જય જગન્નાથ, જય જગન્નાથ. તો ભગવાન જગન્નાથ રથમાં બેસી અને ભક્તોને દર્શન આપવા માટે નીકળી ચૂક્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હજારો લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટી પડશે આજે, અને ખાસ તમામ છે વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે ભક્તો માટે. તો ભક્તો માટે તમામ પ્રસાદનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો અતિ ઉત્સાહિત છે. તો જગતનો નાથ જ્યારે આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તોની પડાપડી જોવા મળી છે. ભક્તોની એક ઝલક જોવા, ભક્તની સાથે જ ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો દૂર દૂરથી, ગુજરાતના ખૂણે ખૂણેથી આવી પહોંચ્યા છે. લોકોને એવું હોય છે કે ભગવાનનો જે રથ છે તેને સ્પર્શ કરવાનો પણ લાવો મળે, એ પણ ભક્ત માટે ખૂબ જ મોટી વાત કહેવાય. તો ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થયા છે. ભાઈ બહેન રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં.
તો ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ખાડિયામાં ભક્તોનું ભારે ઘોડાપૂર. હાથી ઢાળની પોળથી પસાર થયા છે. મુસ્લિમ સમાજે પોસ્ટર સાથે સ્વાગત કર્યું. નંદીઘોષમાં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ. તો સ્વચ્છતા અને સેનિટેશનનો મેસેજ આપતો ટ્રક પણ જોડાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અને સેનિટેશન અંગેનો મેસેજ આપતો એક ટ્રક પણ રથયાત્રામાં જોડાયો. અલગ અલગ ટ્રક છે, અલગ અલગ થીમ ઉપર જોવા મળી રહ્યા છે. તો ભારતીય ક્રિકેટ ટીમનો ટ્રક પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. રથયાત્રાનો નજારો સામે આવ્યો. રથયાત્રા સ્વાગતના પોસ્ટર સાથે મુસ્લિમ સમાજ પણ ક્યાંક જોવા મળ્યો. તો અંગદાન મહાદાનના મેસેજ આપતો ટ્રક પણ જોડાયો છે. તો અલગ અલગ ટ્રક છે તે જોડાયા છે. ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થયા અને ભક્તોને દર્શન આપવા માટે પહોંચ્યા છે. અને ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો 4 વેદોનો સંદેશ આપતો ટ્રક પણ જોવા મળી રહ્યો છે. જેમાં આ ટ્રકો છે જેમાં અલગ અલગ થીમ છે તે દર્શાવવામાં આવી છે. તો શણગારેલા ટ્રકો છે તે જોવા મળ્યા. સાથે ગજરાજો પણ છે, ભજન મંડળીઓ છે. તો બીજી તરફ ક્યાંક ઈરાન અમેરિકા યુદ્ધમાં ભારત શાંતિ ઈચ્છે એવો એક મેસેજ આપતો પણ ક્યાંક ટ્રક જોવા મળી રહ્યો છે. તો અત્યારે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભગવાન જગન્નાથના આ દ્રશ્યો જેમાં ભક્તો છે તે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ડીજેના તાલે ઝૂમી રહ્યા છે ભક્તો, ભજનના તાલે ઝૂમી રહ્યા છે. તો ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોની હજારો લાખોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે. તો ગજરાજ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો ક્યાંક બીજી તરફ થીમ આધારિત ટ્રકો પણ જોવા મળી રહ્યા છે. અલગ અલગ થીમો છે તે દર્શાવવામાં આવી છે. અને ભજન મંડળી પણ ક્યાંક જોવા મળી રહી છે. એટલે કે આ ત્રણેય અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. અમુક ભક્તોના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણ છે અને ભક્તોમાં એક ઉત્સાહ છે. ભક્તિના તાલે લોકો ઝૂમી રહ્યા છે, ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે. જય રણછોડ માખણ ચોરનો નાદ છે તે આખા અમદાવાદમાં આજે ગુંજશે. અને ગુજરાતના ખૂણે ખૂણેથી હજી પણ ઘણા લોકો આવી રહ્યા છે. તો આ અલગ અલગ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ભગવાન જગન્નાથની રથયાત્રાનું આ જે પર્વ, અષાઢી બીજનો આ જે દિવસ, અને ભગવાન જગતનો નાથ રથમાં બિરાજમાન થઈને જ્યારે ભક્તોના દુખડા હરવા માટે જઈ રહ્યા છે, ત્યારે ભક્તો પણ જગન્નાથના વધામણા કરવા માટે ખૂબ જ આતુર છે. ભગવાનની એક ઝલક જોવા માટે દૂર દૂરથી ભક્તો છે તે આવી રહ્યા છે. અને ખૂબ જ ભીડ પણ જોવા મળી રહી છે. કારણ કે આજે રથયાત્રા છે એટલે ભગવાન વર્ષમાં એક દિવસ રથમાં બિરાજમાન થઈને યાત્રા કરે છે. એટલે કે શહેરની જે નગરચર્યા કરે છે, અને એ નગરચર્યા માટે ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. રોજ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જાય છે. પણ આજનો એક દિવસ અષાઢી બીજનો એ દિવસ હોય અને જ્યારે ભગવાન ખુદ રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે, ત્યારે આખું શહેર, અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાયું છે. મંદિરને સરસ શણગારવામાં આવ્યું હતું. ઘણા સમયથી બધી તૈયારીઓ ચાલતી હતી. ભગવાન મામાના ઘરે ગયા, 15 દિવસ ત્યાં રોકાયા મામાના ત્યાં. અને ત્યાં પણ ખાસ કરીને સરસપુરમાં પણ તમામ તૈયારીઓ છે તે ચાલી રહી છે. કારણ કે ભગવાન હવે જ્યારે મામાના ઘરે આજે જશે, ત્યાં પણ ભગવાનને ખાસ ભોગ ધરાવવામાં આવશે. ભગવાનને ભાવતું ભોજન છે તે ધરાવવામાં આવશે.
મગ અને જાંબુનો પ્રસાદ પણ ભક્તો માટે રાખવામાં આવ્યો છે, એટલે કે ભક્તોની માટે પણ પ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જ્યારે ભાણેજ ખુદ ભગવાન જગન્નાથ ભાણેજ બની અને મામાના ઘરે જાય છે, ત્યારે ઉત્સવનો માહોલ પણ મોસાળમાં જોવા મળી રહ્યો છે। ત્યાં પણ તમામ તૈયારીઓ ચાલી રહી છે। તો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ત્રણેય રથમાં બિરાજમાન થયા અને ભક્તોને દર્શન આપવા માટે પહોંચ્યા। ગલીએ ગલીએ, શેરીએ શેરીએ આજે પહોંચશે ભગવાન અને સામેથી ભક્તોને દર્શન આપશે। ભક્તોમાં પણ અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને અતૂટ ભક્તિ, આ ત્રણેયનો સમન્વય આજે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। જગન્નાથપુરી બાદ બીજો નંબર અમદાવાદની રથયાત્રાનો આવે છે અને ઘણા સમયથી તેમની તૈયારીઓ પણ જે કરવામાં આવતી હોય છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવતો હોય છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી હોય છે। બહારથી પોલીસ બોલાવવામાં આવે છે અને લોકો શાંતિથી દર્શન કરી શકે, શાંતિથી જે ભક્તિમાં લોકો લીન થયા છે તેની મજા માણી શકે તે માટે ખાસ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે। ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે, ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે।